આપણે જો શક્કરપારા ગળ્યા બનાવીશું. તેમાં મેદો લીધો છે મેં 1.5 કપ જેવો. હવે મુઠ્ઠી પડતું મોવણ નાખીશું. તમારે જે ઘી લેવું હોય, તેલ લેવું હોય, જે લઈ શકો છો. અને આ મેં છે ને સુગરનું પાણી ઓગાળ્યું છે. સુગર 1/2 કપ જેવી લઈને હવે આપણે એનાથી લોટ બાંધીશું. જો આવું લેવાનું. મુઠ્ઠી પડતું મોણ નાખે ને તો પોચા થાય. સહેજ ઓછું હોય તો ચાલે, કારણ કે સુગર આવવાની ને એટલે ફરસા થાય સુગરના હિસાબે. મેદો છે એટલે થોડું વણવામાં તકલીફ પડે આપણને, પણ બહુ ઢીલો નહીં, બહુ કઠણ હોય ને એમ વધારે ફરસું થાય. સહેજ ઢીલું લાગે છે એટલે હું સહેજ લોટ ઉમેરું. એકદમ થોડો બસ આ રીતે લોટ બાંધવાનો. જ્યાં લોટ સરસ બંધાઈ ગયો આવો લોટ બાંધવાનો. હવે આપણે લુવા કરી અને વણી લઈશું મોટા મોટા, કારણ કે આ મેટ ઉપર વણીશું ને એટલે મોટા મોટા વણાશે, નહીં તો ના વણાય. આદરી પર ના થાય થોડા. આ રીતે વણી લઈશું આપણે. તેલ ગરમ મૂક્યું છે એક બાજુ મેં. બહુ જાડાઈ નહીં ને બહુ પાતળું નહીં, એવું ભાખરી જેવું વણવાનું આપણે. ભાખરી કરતાં સહેજ પાતળા વણા તો ચાલે, કારણ કે મોવણ માપનું હોય ને એટલે થાય સારા. છોકરાઓ નાસ્તામાં ચાલે, બહાર રહેતા હોય ને બનાવી આવે ને તમે તો એ મહિના સુધી કશું ના થાય. એને આ રીતે રોટલા વણીને આપણે કટ કરીને તળી લઈશું.
ઢાંકી દઈશું. તમારે ચોરસ કે સ્ક્વેર કે જે રીતે ત્રણસા કાપો તો ત્રિકોણાકાર જેવા થાય, જે રીતે તમારે કટ કરવા હોય કરી શકો. તેલ મારું થયું છે. તેલ બધા ગરમ થાય ત્યાં સુધી બીજો હું કાપી. તમારે નાના મોટા નાના ફાઇલ લાગ્યા. આ રીતના એમ જોઈ લઈએ આપણે થઈ ગયું છે. શું કરો છો? આવી ગયું છે તે. સહેજ એમ તો ઢીલો લોટ થયો છે ને, નહીં તો એને પટન જાતે પડી જાય. આવી રીતે જો બધા શક્કરપારા આપણે વણી અને કટ કરી લઈશું. જો આવી રીતે બધા શક્કરપારા આપણે તારી લીધા, સહેજ લાલાશ પડતા થાય એટલે કાઢી લેવાના. ગળ્યા ને એટલે કડક થઈ જ જાય, અને પાછું મેદો છે એટલે થઈ જ જાય. અને ગેસ બંધ કરી દીધો.
શક્કરપારા આપણા બધા થઈ ગયા. જો મેં પછી નાના નાના જ કાપ્યા, મોટા છે ને તો બહુ મોટા લાગે એટલે બધા નાના માપના કાપ્યા. એક જ ગણ નાનો કાઢ્યો મેં, મોટો બીજા બધા નાના નાના તરી લીધા. મારા શક્કરપારા રેડી છે. રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને બધા બનાવો.